હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. વાગી ગયા છે સવારના 8 અને આપણું સ્વાગત છે અમારા એક નવા મસ્ત મજાના બ્લોગમાં. આજે છે તારીખ 2 જુલાઈ અને ગુરુવાર એટલે કે સાંઈબાબાનો દિવસ છે. બધાને મારા જય શ્રી કૃષ્ણ એન્ડ સીતારામ. અને આજે સવારથી આઈ થિંક રાતથી વરસાદ ચાલુ છે, તો આ વરસાદમાં બધા પોતપોતાની સેફટી રાખવી એક આપણી પ્રાયોરિટી છે. બિકોઝ ગાડીઓને આપણે થોડી ધીમે ચલાવવી પડે. જોકે આ રિક્વેસ્ટ હું બધાને ના કરી શકું, બટ આપણી પોતાની સેફટી માટે, આપણા પોતાના બચ્ચાઓ માટે, આપણા એક ફેમિલી માટે આ એક રિક્વેસ્ટ આપણે પોતાએ એક્સેપ્ટ કરવી જરૂરી છે. તો આજનો આપણો શું પ્લાન છે, ડેઈલી જે આપણે રૂટીન છે એને ચાલો હવે ફોલો કરી દઉં અને તમે બન્યા રહેજો મારા એક બ્લોગમાં. આર્યનભાઈ ઉઠીને ડ્રાયફ્રૂટવાળું મિલ્ક જ્યુસ પીવા માટે બેસી ગયા છે. આ બાજુ જો આપણું અથાણું પૂરું થઈ ગયું હતું ગુંદાનું. નાની બોટલમાં મેં ફરીથી કાઢી લીધું છે અને કેરીનું અથાણું તો ઓલરેડી મેં કાઢીને જ રાખ્યું છે. તમને કયું અથાણું વધારે ભાવે ને એ જ કોમેન્ટમાં જરૂર કહેજો. જો હાર્વિનભાઈને આજે હું નવડાવતી હતી ને, તો એને છે ને દરરોજ હું નવડાવું તો કંઈક ને કંઈક વસ્તુ સાથે જોઈએ. તો આજે ટ્રેક્ટર લઈને આવ્યો છે, તો ટ્રેક્ટરની લારીમાં છે ને નળિયેથી પાણી ભરે છે ને બેઠો બેઠો મસ્તી કરે છે. મેં એને બહાર કીધું કે ચાલ, પણ ના, એને પાણી સાથે રમવું છે, ટ્રેક્ટર સાથે. શું કરે છો હાર્વિન? શું કરશો તું ટ્રેક્ટરમાં? ટ્રેક્ટરમાં તું શું ભરે છો? શું ભરે છો તું ટ્રેક્ટરમાં? હે? ને આ બાજુ જુઓ ને તો આકાશ એકદમ ચોખ્ખું થઈ ગયું છે કલાકના વરસાદ પછી. પેલી બાજુ હજુ કાળા કાળા વાદળ થોડા દેખાય છે ઓફિસેથી. કેમ થયું, તમે ટાઇલ્સ જોવા ગયા હતા એનું? જોઈએ તો મેળ આવ્યો કે નહીં? ફાઇનલ કરવા જવાનું એવું છે. કઈ બાજુ ગયા હતા? ઓકે. બાજરાનો રોટલો મસ્ત ગોળ કરી દીધો છે. આમાં અમે છે ને બાજરી, જુવાર અને મકાઈ ત્રણે એડ કરીએ. અને કોણે કરી દીધું આવું? કોણે કરી દીધું? દાદાએ કરી દીધું કે તે કર્યું? દાદાએ કરી દીધું. તો આપણો આજનું મેનુ રેડી છે. બાજરાનો રોટલો, રીંગણ બટેકાનું રસાવાળું શાક, તળેલા મરચાં અને છાશ. તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું. આઈ હોપ કે તમને આ બ્લોગ અમારો ગમ્યો હશે. તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી